હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો મારો વ્લોગ ચાલુ થાય છે દ્વારકાથી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે જવાના મેઇન ગેટે. તો હવે આપણે જવાનું છે દ્વારકાધીશના મંદિર તરફ અને જો તમને હું દ્વારકાધીશના દર્શન કરાવું મંદિરના. અત્યારે જો અહીં બહારથી જો આવી રીતે મંદિર બતાય છે, જો તમને બતાય છે. હેલો ગાઈઝ, જો અત્યારે અહીંયા જો હું એકલો બેઠો અને આ મસ્તીનો દ્વારકાનો નજારો બેઠો બેઠો લઉં તો મજા આવી ગઈ. ઠંડો પવન એટલો આવે જો ભીડ. તો ફાઇનલી મિત્રો અમે દ્વારકાધીશના મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને અત્યારમાં જુઓ રંગબેરંગી દ્વારકાધીશની ધજા લહેરાવવામાં આવે છે, 52 ગજની ધજા. તો જોઈ લ્યો મિત્રો. અને અહીંયા નજીકમાં જો આ ગોમતી ઘાટે નાના નાના પક્ષી બધા ઉડે છે ને આવડા પક્ષી ખાલી છે ને શિયાળાની ઋતુમાં જ આવે છે. જો છે ને પણ મસ્તીનો એવો નજારો. અને મિત્રો છે ને આવડા જે શોરમાં શાંતિ છે ને એવી ક્યાંય શાંતિ ન મળે. એટલે એના દ્વારકા તો એક વખત આવવું તો પડે જ તે. અને જો અત્યારમાં એવો મસ્ત નજારો છે અને તડકો પણ છે એટલે મજા આવે છે. અહીંયા છે ને મિત્રો ભીડ છે જો. મિત્રો દ્વારકાધીશનું મંદિર છે ને ગોમતી ઘાટની સામે એક્ઝેક્ટ છે તેની 56 સીડી. અને આ મંદિર છે ને મિત્રો 7 માળ જેટલું ઊંચું છે. અને મિત્રો આ મંદિર છે ને ચારધામની યાત્રામાં પણ સામેલ થયેલું છે. અને આ ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાં એ મંદિર આવેલું છે. અને અત્યારે જેવો ગોમતી ઘાટે મસ્તીનો એવો નજારો છે ને. અને મિત્રો આ દરિયામાંથી અત્યારે મોજા આટલા ઉછાળા મારે છે ને જુઓ તમે. જો પેલી બાજુથી ઉછાળો આવેલો આવે છે. અને મિત્રો અમે અત્યારે ક્યાં છીએ? ગોમતી ઘાટ પાસેથી દ્વારકાધીશની 56 સીડી છે ને મંદિરની, ત્યાંથી આપણે ચાલે આવીએ તો નારાયણ મંદિર આવે છે છેલ્લે, ત્યાં છીએ. ને જો અત્યારે વેળ કેટલી ઊંચે ઊંચે સુધી જાય છે. આપણી હાર ગાય માતા ચડે છે જો. ને અહીંથી તો દ્વારકાધીશનું મંદિર બતાય છે જુઓ તમે. અમે આવ્યા છીએ આ નારાયણ મંદિરે. જો આ નારાયણ મંદિર છે દરિયાના કાંઠે. મિત્રો આવડું આ છે ને નારાયણ મંદિર છે અને જો તે દરિયા કાંઠે જ એક્ઝેક્ટ આવેલું છે. તમે કોઈ રીલ્સમાં ને એમાં જોતા હો ને તો એ મંદિર. અને મિત્રો આવડું આ છે ને અત્યારે જો લાઇટ હાઉસ તમને બતાતું છે. અને લાઇટ હાઉસની પેલી બાજુ ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને મિત્રો આ દરિયા કાંઠે બેહવાનો હે ને મજા એટલી આવે ને તમે જવા દો, વાત પૂછો માં. જુઓ ઠંડો પવન આવે. અહીંયા બેઠા છીએ દરિયા ઓલી બાજુ છે ને આ બતાવે નહીં પણ અહીં જો કેવું પણ એકદમ ચોખ્ખું પાણી મસ્તીનો વિહાર. દરિયા પાસે છે એટલે અહીંયા પોલીસ જે આવી નથી તો આવીએ ને તો બહાર કાઢીએ. અહીંયા આવી તો ગયા છીએ. ચાલો આ તમે જોતા રહેજો, મજા આવશે. એ ગાય જો અહીંયા ઊભો છું એકલો. જો હલો જાય પેલી બાજુ. જો અહીંથી પવન આવે છે. અમે દ્વારકા છીએ, અહીંથી જવાનું મન જ નથી થતું કાંઈ. જો અહીંથી જો જગ્યા બતાય. હા મસ્ત વ્યૂ આવે. તો મિત્રો આ નજારો છે ને એ નારાયણ મંદિરથી તે ગોમતી ઘાટ તરફનો છે. જુઓ તમે કેટલો સુંદર નજારો છે. આખો ગોમતી ઘાટ બતાવે ઠેઠ લગી. જુઓ પાણી એટલું ક્લીન છે ને વાત પૂછોમાં. શિવરાજપુર બીચ જવાની જરૂર જ ના પડે અહીંથી તો. મિત્રો હું આ વિડીયો છે ને ખાલી રીલ્સ માટે ઉતારેલો છે, મેં બ્લોગ માટે નહોતો ઉતારેલો. પણ આવો એકેય શોર્ટ્સ હતો નહીં એટલે મેં આમાં મેકી દીધો. અને અત્યારે જો 56 સીડીએ ભીડ છે એટલે આપણે રાત્રે દર્શન કરવાના છે. જોયું છે મિત્રો ભીડ જવો દ્વારકામાં.
અને મિત્રો દિવાળી ઉપર આવો ને એટલે આવું નવું ટ્રાફિક તો રહેવાનું જ છે દ્વારકામાં. અને અમે જે પ્રમાણે ભીડનું વિચારીને આવ્યા હતા ને એટલી ભીડ તો અહીં છે નહીં અત્યારે હાલમાં, કારણ કે અત્યારે જે બધા દિવાળી ઉપર ને અમે નવા વર્ષ પછી આવેલા છીએ એટલે અહીં ઘણું ટ્રાફિક ઓછું જ થવા માંડ્યું છે. જુઓ અહીંથી દ્વારકાધીશનું મંદિર બતાવે મસ્તીનું એવું, જુઓ ઝૂમ કરીને બતાવું, જોઈ લો મસ્તીનું કેવો એકદમ નજારો આવે ને પણ જુઓ. અને હવે મિત્રો અમે જઈએ છીએ બેટ દ્વારકા. જોઈ લો તમે આગળથી દ્વારકાધીશના દર્શન કરી લો મંદિરના. હાલો. હેલો મિત્રો, ફાઇનલી અમે દ્વારકાથી 22 કિલોમીટર કાપીને પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. તો જો આપણે સુદર્શન સેતુ એ પહોંચી ગયા છીએ. જો આવડો આ છે સુદર્શન સેતુ બ્રિજ. અને મિત્રો આપણે હવે આગળ જવાનું છે અને અહીંથી આપણે હાલીને જવાનું છે. બસે આપણને આ બાજુ ઉતારી દીધા. જો અહીંથી આગળ પેલી બાજુ બેટ દ્વારકા આવેલું છે અને આપણે પુલ હવે આપણે આખો હાલીને પાર કરવાનો છે, કારણ કે બસ પેલી બાજુ નથી જતી. બસમાં એમ કહે છે કે ટ્રાફિકનો ઇસ્યુ છે એટલા માટે નહીં જાય. આપણે જો આ બાજુથી ઉતરી ગયા ને હવે જો જઈએ છીએ. હાલો હું તમને બધું બતાવું આગળ પુલ ને કેટલું ટ્રાફિક છે. હવે પછી બેટ દ્વારકા. અને મિત્રો બેટ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની સોનાની નગરી હતી તેનો વિડીયો છે ને મેં અલગથી જ બનાવેલો છે આજના દિવસમાં. તે આના પછીનો વિડીયો છે, તે પણ તમે જોઈ લેજો, મજા જ આવશે. એટલે છે ને મિત્રો આ વિડીયો બધું કાલ પ્રમદી 2 શાંતિ પછી આવશે. એટલે હવે અહીંથી છે ને આપણે અહીંથી હાયલા જાય, કારણ કે વૈશમાં ન કરે ફોટા પાડવા ઊભું રહ્યું ને બસ સીધી પુલની પેલી બાજુ સુધી જવા દે. એટલે આપણે અહીંયા હમણાં જવાનું છે, જો બતાવું અમને તમને. તો હાલો જઈએ. હા નીચે હાયલા જઈ આવડે છે ને આમાં ઉપર સોલાર છે અને આ બ્રિજનું આખી લાઇટિંગ બધી સોલાર ઉપર જ હાલે છે આખી રાત. તો મિત્રો આપણે છે ને શિવરાજપુર બીચ ને ત્યાં બધે જઈને ખોટો ટાઈમપાસ કરવો એના કરતાં છે ને અહીંયા બેટ દ્વારકા આપણે પુલ ઉપર વહી આવાય સુદર્શન સેતુ ઉપર. એકદમ ચોખ્ખું પાણી ત્યાં, એટલે અહીંયા એકવાર અવાય એવું છે. અને મિત્રો જો હું આની પહેલાં હોય તો એક વખત આવી ગયો હતો મારા ભાઈબંધ સાથે. એ આવડો બ્લોગ છે, એ તમે જોઈ લેજો આખો. એમાં હોય મેં ઘણી ઇન્ફોર્મેશન આપેલી છે, પણ ત્યારે મારી પાસે આ પુલ ઉપર રોકાવાનો ટાઈમ નહોતો એટલે એના કારણે મેં થોડીક ઇન્ફોર્મેશન હાવ ઓછી આપેલી હતી, એ જોઈ લેજો. અને મિત્રો આ ઓખાના દરિયાને છે ને આપણે બ્લુ બીચ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ બીચ છે ને સૌથી ચોખ્ખામાં ચોખ્ખો એકદમ બ્લુ કલરનું પાણી. જુઓ જ્યાં નજર નાખો ત્યાં ચોખ્ખું જ એટલું પાણી છે ને, ફ્રેશ એકદમ ફ્રેશ હવા અત્યારમાં ઉડે. પવન એટલો મસ્તીનો આવે ને ઠંડો તમે વાત પૂછોમાં. અને મિત્રો આ સુદર્શન બ્રિજની નીચેનો તમે પણ નજારો જોઈ લ્યો. જુઓ આ રીતે છે કંઈક. સાઈડમાંથી હું તમને બધું બતાવું છું. હજી જો આગળ જઈને હું તમને બધું બતાવું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ અને હું તમને છે ને બ્રિજ નીચેનો નજારો હોય બતાવું. અને આપણે નરેન્દ્રભાઈ મોદીએ એક કામ સારું કરી નાખ્યું, કારણ કે પેલા હોડીવાળા છે ને એક તો પૈસા પણ વધારે લઈ જતા આપણી પાસેથી, અને હોડીમાં છે ને મિત્રો એક તો લિમિટ બારા બધાને આમ ભરી દે એટલે આપણને પછી બીક રહી. એના કરતાં સારું શાંતિથી આપણે પેલી બાજુ જવાનું, કાંઈ મગજમારી નહીં, કાંઈ આપણે પૈસા દેવાના નહીં. જો અત્યારે આમાં ઠંડો પવન આવે એ હોડી કરતાં તો મિત્રો વધારે આમાં જ વધારે મજા આવે.
ફાઇનલી મિત્રો અમે બ્રિજના પહેલા સ્તંભ પાસે પહોંચી ગયા છીએ અને જુઓ તમે નીચેથી જોઈ લો, અહીંયા એકદમ ખુલ્લું છે નીચેથી, કારણ કે નીચે ઓળી અધર કોઈ મોટી ઓળી હોય એ બધી નીકળવા માટે એટલી જગ્યા રાખેલી છે. અને આ કેબલ બ્રિજ છે તે કેબલના સહારા પર જ એટલો નીચે ઘણો બધો ગેપ છે. આઈ થિંક 500 મીટર જેટલો તો હશે જ તે, જોઈ લો. અને મિત્રો અત્યારે અમે છે ને બેટ દ્વારકાથી પાછા પરત દ્વારકા જઈએ છીએ. અને તમે છે ને આગળનો વ્લોગ જોજો, એમાં આપણે સોનાની નગરી બેટ દ્વારકા બતાવેલી છે. તો ચાલો બધાને સાંજે મળીએ હવે. જય દ્વારકાધીશ. દીવો આપણે પ્રગટાવીને મેકી દીધો છે. આ જો કાંઠડે ન રહી તો ઠીક છે. મિત્રો આપણે હે ને બેટ દ્વારકાથી દ્વારકા પહોંચી ગયા. અત્યારે વાગ્યા છે સાંજના 8:30 થવા આવ્યો. અહીં જો આ મંદિર છે બતાવે, ખાલી ધજા જ બતાવે, કારણ કે સામે બોક્સ છે ને એટલે આપણો દીવો જો થાય છે. ચાલો આપણે અંદર દર્શન કરી આવીએ. અને અત્યારે તો બધું શાંત. અત્યારે પાણી છે ને જો અહીંથી એટલે સુધી ઉતરી ગયેલું હોય, કંઈક આ દરિયો છે ને રાત્રે શાંત થઈ જાય છે. તો હાલો હવે આપણે જઈએ દ્વારકા. અત્યારે જઈએ અત્યારે આપણે દર્શન કરવા. દરિયામાંથી પોતી લાવતા બધું. પંચમી તો મેં તમને અહીંયા પાણી બતાવ્યું હતું ને હમણાં થોડી વાર પહેલાં. અત્યારે કેટલા વાગ્યા છે જો હું તમને એક્ઝેક્ટ ટાઈમ 10:21 થઈ છે અત્યારે રાતની. જો પાણી ક્યાં સુધી આવી ગયું મેં તમને બતાવ્યું ને, હું હે ને લગભગ જો આવડું આ કચરું છે ને ત્યાં હું હતો, એટલે એટલું તો પાણી પાછું ભરાઈ ગયું. જો અત્યારે બધું ત્યાં ખાલી હતું, જો આ બધું ભરાઈ ગયું. ના જો માછલીઓ જુઓ તમે, જો તમને થોડી ઘણી બતાતી હોય ને તો જુઓ. અત્યારે રાતનો સમય છે ને હવે અહીંથી તો મંદિરે નહીં કમ્પ્લીટ બતાય. એટલે મિત્રો છે ને અહીંથી જો અત્યારે આવું છે બધું. એટલે છે ને મિત્રો હવે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું ને મોડું થઈ ગયું છે. હજી તો અમે જમીને આવ્યા જ છીએ જસ્ટ. તો હવે આપણે સીધા જાઉં આપણે આઈ સમાજની વાડી છે ને ત્યાં, ને સુઈ જઈને સવારમાં પાછું વહેલું જાગવાનું છે. બધે કાલના દિવસમાં ફરી લેવાનું છે, કાલ નીકળવાનું છે. હવે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો ચાલો મળીએ. જય દ્વારકાધીશ.